આજે આપણે ચર્ચા કરવાનું આયોજન છે અને જોડાઈ ચૂકી છે આપણી સાથે ગેસ્ટ પેનલ. સ્વાગત કરીશું તેમનું. આપણી સાથે ભાજપના નેતા ઉર્વેશ કંથારિયા જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી નેતા મનહરભાઈ પટેલ છે આપણી સાથે, અર્થશાસ્ત્રી નયન પરીખ છે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શરૂઆત નયનભાઈ સ્વાભાવિકપણે આપનાથી કરવા માંગુ છું. જે આંકડા સામે આવી રહ્યા છે, જે રીતે સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, આપણે ખાસ કરીને ગુજરાતની જ્યારે વાત કરીએ છીએ, ગુજરાત તો હંમેશાથી સમૃદ્ધ રાજ્ય ગણાતું આવ્યું છે અને તમામ લોકો કહે છે કે ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે, છતાં પણ ગરીબોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? માનવું છે કે આપણી વસ્તીના લગભગ જો 100% લોકો દિવસના 30 રૂપિયાની આસપાસ પણ ના ખર્ચી શકે તો એ ગુજરાતી તરીકે આપણને બધાને ચોક્કસ રીતે એ વાત કનડે. કારણ કે આપણે લોકો એક ઇન્ડિયામાં પ્રોગ્રેસિવ રાજ્યમાં આપણું નામ છે, ઔદ્યોગિક વિકાસમાં આપણું નામ છે, આગળ પડતા રાજ્યોમાં આપણું નામ છે, જીડીપી ગ્રોથમાં આપણું નામ છે. પણ આ બાબતમાં જો આપણે 100% વસ્તી એવી હોય કે જેને 1000 રૂપિયા પણ મહિને મળે નહીં અને ખર્ચી ના શકે, તો એ ચોક્કસ એક એવી વાત છે જેની પર આપણે બધાએ કામ કરવું જોઈએ. મારા હિસાબે જે 5-6 એરિયા ઉપર કામ કરવા જેવું છે અને ગુજરાતનું જે આપણું ગ્રોથનું મોડલ છે એ થોડું રોજગારીને ઓરિએન્ટેડ નથી. એટલે શું છે કે આપણે ત્યાં જીડીપી ગ્રોથ છે એના પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટનો ગ્રોથ નથી. એટલે હું ગણું છું કે જે ગરીબી રેખાથી લોકો નીચે છે એમાં ઘણા ખરા લોકો બેરોજગાર છે, એ એક. અને આપણે બેરોજગારીમાં કામ કરવું જ રહ્યું. આપણે વાઇબ્રન્ટ ગુજરાત આપણે એવી કન્ડિશન સ્ટ્રિન્જન્ટ કેવી રીતે મૂકીએ કે ખાલી એમઓયુ કેટલાના થયા, ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું થયું એ નહીં, પણ એમ્પ્લોયમેન્ટ કેટલાની થઈ, અને એ એમ્પ્લોયમેન્ટ એ જ રીતે આખો વિકાસનું મોડલ નક્કી કરીએ તો આપણી ગરીબી પીસાતી જે જનતા છે એને એક મદદ થઈ શકે. બીજું, મોંઘવારી. એક તો માણસ કમાય ઓછું અથવા તો બેરોજગાર હોય અને પછી મોંઘવારી વધતી જાય. એટલે અત્યારે આખી વૈશ્વિક સમસ્યા છે અને એમાં દેશ અને ગુજરાત પણ આપણે સફર કરી રહ્યા છીએ કે જે માણસને 8 થી 10% મોંઘવારી, આપણે આમ ભલે 5-6% કહેતા હોઈએ પણ ઘરે પૂછીએ તો કાયમ વાઇફ કહેતી હોય છે કે મારા બધા ખર્ચા જે ગયા વર્ષ કરતા 10% વધી ગયા. એટલે એ જે મોંઘવારી છે એ જે 26 થી 32 રૂપિયા છે એની પણ દશા ખરાબ કરી નાખે છે. કારણ કે જે 26 રૂપિયામાં આપણે ગયા વર્ષે ખરીદી એ આ વર્ષે નહીં ખરીદી શકીએ. આ ઉપરાંત આરોગ્ય અને ભણતર, એની પર આપણે ખાસ કામ કરવાની જરૂર છે. કારણ કે એક બીમારી આવી, એક હોસ્પિટલાઇઝેશન આવ્યું એટલે જે ઇન્સ્યોરન્સ વાળા નથી અથવા જેને ભારત સરકાર કોઈને કોઈ કારણસર લાભ નથી મળતો, એણે તો પોતાના ઘરડા વેચવા પડશે, એણે લોન લેવી પડશે. અને ગરીબમાંથી અતિ ગરીબ પરિસ્થિતિમાં આપણે કોરોનામાં પણ જોયું હતું, ઘણા આપણા ભારતીય ગરીબી રેખાની નીચે જતા રહ્યા. એટલે જેની વ્યવસ્થા આપણે કરવાની છે. ભણતરની તકો, જે આપણા ગરીબ ભાઈઓ છે એ વધારે ને વધારે ગરીબ કેવી રીતે થતા રહે છે? કારણ કે એમના છોકરાઓને ભણતરની તક પણ હોતી છે. આપણું એજ્યુકેશન કેવી રીતે ઇમ્પ્રુવ કરીશું? હું ને તમે બધાને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલીશું એ નહીં. અમેરિકામાં અને બીજા બધા વિકસિત દેશોમાં સરકારી સ્કૂલોનું સ્તર કેવું છે એના ઉપરથી ભણતરની એક ક્વોલિટી છે નક્કી થાય છે. આપણે લોકોએ પણ આપણી મ્યુનિસિપલ સ્કૂલમાં જો આપણા મંત્રીઓ, આપણા અધિકારીઓ, આપણે બધા પોતાના છોકરાઓને જો એજ્યુકેશન માટે મ્યુનિસિપલ સ્કૂલમાં મોકલી શકીએ, એવું સારું એજ્યુકેશન મળે તો એક ગરીબના દીકરાને પણ તક મળશે. નહીં તો ગરીબો વધારે ગરીબ ચાલતા થશે. એના ઉપરાંત બીજા મુદ્દા છે મારા ખ્યાલથી. એક તો ખેતીમાં સરકારની મદદની ખાસ જરૂર છે. કારણ કે ખેડૂતોને આ ખેતરોની સાઈઝ નાની થતી જાય છે. ફર્ટિલાઇઝરની સબસિડી અમુક વાર મળે છે, નથી મળતી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એના અંગે વારંવાર ચર્ચાઓ થાય છે. વારંવાર આપણે વિચારીએ છીએ કે ખરેખર એમએસપી દ્વારા ખેડૂતોને કેટલી મદદ મળે છે. એટલે એ ખેડૂતોને મદદ બાય ફર્ટિલાઇઝર અને એમએસપી, અને પછી ભ્રષ્ટાચાર જે છે એ મારા ખ્યાલથી ગરીબોને વધારે કનડે છે. એટલે ભ્રષ્ટાચાર દ્વારા જે પૈસાદાર છે વધારે પૈસાદાર થાય છે. કારણ કે ભ્રષ્ટાચાર આપવા માટે પૈસા જોઈએ. હવે એક
ગરીબનો દીકરો હોય એને ક્યાંક રેશન કાર્ડમાં બીજા બધામાં જ્યાં જ્યાં નાની નાની ચીજોની તકલીફ થાય ત્યાં એની પાસે પૈસાની વ્યવસ્થા હોય નહીં અને ભ્રષ્ટાચારી અધિકારીને કંઈ ના આપી શકે એટલે એનું કામ ફર્ધર ખરાબ થાય. એટલે હું ગણું છું કે આ 5-6 મુદ્દા ઉપર જ્યાં સુધી આપણે કામ ના કરીએ ત્યાં સુધી આપણા જે ગરીબ ભાઈઓ છે એને આપણે દર વર્ષે કંઈક ને કંઈક રીતે ફૂડ સબસિડી આપીશું, ખાવાનું આપીશું. પણ પેલું અંગ્રેજીમાં એક કહેવત છે કે તમે કોઈને ફિશ આપશો તો એક દિવસ ચાલશે, પણ ફિશિંગ શીખવાડશો એને ખરેખર કોઈ રોજગારીની તક આપશો તો એને બાકી તમે 2 વાર રોટલી આપશો, 2 વાર મદદ કરશો, એનાથી ભલું નથી થવાનું. એટલે આપણે આ બધા મુદ્દા ઉપર આવતા કલાકમાં ચર્ચા કરીએ તો મારા ખ્યાલથી કોઈક આપણે એવા સોલ્યુશન પર આવીશું કે ગુજરાત જે બીજી રીતે વિકસિત છે એને આપણે ગરીબીની બાબતમાં પણ કેવી રીતે દેશનું ટોચનું રાજ્ય અને પછી આપણે સિંગાપોર કે બીજા બધા વિકસિત દેશોના હરોળમાં મૂકી શકાય. જગદીશ, નયનભાઈ, આ વસ્તુ મારે તમારી પાસેથી એટલા માટે સમજવી છે, હું જો ખોટી હોઉં તો આપ મને કરેક્ટ કરજો. તેંડુલકર સમિતિ સુધીની આપણે વાત કરીએ, જે આસ્પેક્ટ્સથી, જે ધારાધોરણોથી ગરીબી રેખા નક્કી થતી હતી, અત્યારે ત્યારબાદ 2013માં રંગરાજન સમિતિ ના નેજા હેઠળ આખી આ વાત નક્કી કરવામાં આવી. એમાં ગરીબોની જે સંખ્યા હતી અચાનક 2013થી ઘટવા જ લાગી હતી. જે રીતના ધારાધોરણો અને પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતો અને આવક અને પોષણના જે આંકડા નક્કી કરવામાં આવ્યા હતા તે હિસાબે જે રીતે આપણે આંકડાની માયાજાળની વાત મને લાગે છે કે જગદીશભાઈએ પણ કરી છે. વાત સાચી છે, આપણા ત્યાં બધા જ લોકો, તમામ રાજકીય પક્ષો, કોઈ એક સરકારની વાત નથી, તમામ સરકારો આંકડાથી ખૂબ સારી રીતે રમી શકે છે અને એટલા માટે જ ગરીબો ઓછા થઈ ગયા છે એવું બતાવવા માટે પણ શું આંકડાની માયાજાળ સર્જાય છે? નયનભાઈ? તોરલબેન, તમારી વાત બિલકુલ ખરી છે કે આપણે અત્યારે શું છે કે આંકડાની માયાજાળ પર તો વાત કરતા જ નથી, પણ આપણે બધા એગ્રી કરીએ છીએ ગરીબીનો પ્રશ્ન છે, ઘટતો છે, વધતો છે, શું થઈ શકાય એવું છે એ અલગ વાત છે. આંકડાને આપણે ડિબેટ કરી શકીએ કદાચ, અને એ અંગેની ચર્ચા એક અલગ આંકડાની પદ્ધતિ માટે તમે રાખો ત્યારે ફરી આપણે ચર્ચા કરવી જ જોઈએ. જયારે આપણે એ જ વાત કરીશું કે ખરેખર આ આંકડાનો શું બેઝ છે, કેમ આપણે આ કહીએ છીએ 26 રૂપિયા કે 32 રૂપિયા કે આપણે જે પણ વાત કરીએ એ અત્યંત ગરીબી રેખા નીચેના જે આપણે સ્તર નક્કી કર્યા છે એ આપણે એમાં ફેરવિચારણા કરવી જોઈએ કે નહીં. પણ મારા હિસાબે આજની ચર્ચા આપણી જો રાઈટ ડાયરેક્શનમાં લઈ જવી હોય તો મેઇન એ વાત કરવાની છે કે એક પણ માણસ ગરીબ હોય ચલો ગુજરાતનો તો એ આપણને બધાને ક્યાંક અહીંયા હર્ટ થવાનું છે. અને આપણે 1 છે, 100 છે, 16% છે, 17% છે, પણ આપણે બધા માનીએ છીએ અને પાર્લામેન્ટના આંકડા છે, સરકારે પોતે રજૂ કરેલા છે. એટલે હું ગણું છું કે એમાં 1 કરોડ ગરીબો ગુજરાતમાં છે અને જે ગામડામાં 26 રૂપિયા અને શહેરમાં 32 રૂપિયા ખર્ચવામાં તકલીફ અનુભવે છે એ હકીકત જો સ્વીકારીએ તો આપણે પછી એમાં કામ કરીશું કે ખરેખર એમાં શું કરવું છે. અને આપણે જુદા જુદા જે આપણા મિત્રો વાત કરી એ મિત્રોના દરેકના તારણ 4-5 છે અને આની ઉપર ખરેખર કામ કરવાની જરૂર છે કે આપણે બેરોજગારી કેવી રીતે ઓછામાં ઓછી કરીએ. એટલે આપણી પાસે શું તકો છે એ નહીં, પણ માણસ એ કામ કરવાનો છે જે કામ કરવામાં એની આવડત હોય ને મન હોય. આપણે કોઈ માણસને એને ના લગતું કામ આપીશું તો એ નથી કરવાનો અને એને માટે આપણે મનરેગા બીજી બધી વ્યવસ્થા કરીએ છીએ. પણ દરેક વ્યક્તિને અનુરૂપ કામ એ આપણા બધાનું ડ્રીમ હોય કે ભાઈ એ કેવી રીતે એ દિશામાં આગળ વધીએ. બીજું મોંઘવારીની વાત છે, મોંઘવારી કેવી રીતે આપણે હેન્ડલ કરીએ. એટલે આપણે એમાં ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ ટેક્સ, આ તો થોડો અર્થશાસ્ત્રી તરીકેનો વિષય છે, પણ એ છે કે આપણે જો ઇન્કમ ટેક્સ લઈએ તો બરાબર છે ઊંચા, પણ જો આપણે જીએસટી વધારીએ તો જીએસટી તો અંબાણી અદાણીથી માંડીને ડ્રાઈવરને પ્યુન બધાને હર્ટ કરે છે, પેટ્રોલ કે ડીઝલનો ભાવ ક્યાંથી. એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સને આપણે ત્યાં, કારણ કે ઇનઇક્વાલિટી બહુ જ છે અને અમેરિકા બીજા બધા દેશોમાં ઇનઇક્વાલિટી છે, પણ જે ગરીબમાં ગરીબ માણસ છે એને પણ બેઝિક બધી વ્યવસ્થા પૂર્ણ અવેલેબલ છે. એટલે એને ખાવાનું છે, એને ઘર છે, એને ગાડી કે ટ્રાન્સપોર્ટેશન છે, એને હીટિંગ છે. આપણે ત્યાં આપણે એ કરવાનું છે. અને ખરેખર ભૂખમરાનો પ્રશ્ન આપણે બીજા બધા મંચ ઉપર ચર્ચા કરેલો જ છે કે આપણે ત્યાં જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે એનાથી ઓછું કુપોષણનો કેટલો પ્રશ્ન છે. અને આ બધા પ્રશ્નો ઉપર આપણે કામ કરવાનું છે. આરોગ્યનો, આપણે ત્યાં આરોગ્યમાં જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે અને આપણી જનરલ હોસ્પિટલ છે એ બધામાં પરિસ્થિતિ કેવી છે.
અને એમાં કેવી રીતે એક ગરીબ માણસને બીમારી આવે તો બીમારીથી નહીં પણ બિલથી ના મરી જાય અને પૈસાની દ્રષ્ટિએ માણસ હારી ના જાય. આ બધા કામો આપણે ચોક્કસ કરવાના છે. હજુ આપણે મહિલાઓની વાત નથી કરી, પણ જયારે જેન્ડરની વાત કરીએ ત્યારે મહિલાઓનું આપણે ત્યાં એમ્પ્લોયમેન્ટમાં પાર્ટિસિપેશન ઓછું છે અને મહિલાઓને વેજીસ મળવામાં તકલીફ છે. આ ગરીબોમાં પણ આપણે જો મહિલા ગરીબો અને પુરુષ ગરીબોની વાત કરીશું તો મહિલાઓનો એક આંકડો ઉપર આવવાનો છે. મહિલાઓની ઇનઇક્વાલિટી આપણે સોશિયલ પર્સ્પેક્ટિવથી કેવી રીતે દૂર કરીએ, ભ્રષ્ટાચાર અને ખેતીમાં કેવી રીતે મદદ કરીએ, આ બધા કામોમાં આપણે સિરિયસલી કામ કરવું પડશે. અને આપણા ભાજપના મિત્ર છે, કોંગ્રેસના મિત્ર છે, બધાએ રાજકીય પક્ષોએ બાકીની બધી વાત ભૂલીને આ એક કોમન પ્રશ્ન છે ગુજરાતનો એમ માનીને આ બધી 4-5 વિષયો ઉપર કામ કરીશું તો મારા ખ્યાલથી આપણે ગરીબો માટે કંઈક કરી શકીશું અને તો ગરીબો પર ખરેખર કંઈક ને કંઈક આપણે પોઝિટિવ કામ કરી શકીશું. અને એ દિશા સૂચનમાં મારા ખ્યાલથી તમારો આજનો પ્રોગ્રામ એક મહત્વનો ભાગ ભજવશે અને આ બધી ચીજોથી સરકાર અને આપણા ભાજપના મિત્ર ત્યાં વાત લઈ જાય અને આ બધા ઉપર કામ થાય તો ખરેખર ગરીબોના આપણે કંઈક આંસુ લૂછ્યા હોય એવું લાગે છે. એક નાનકડા બ્રેક માટે આપણે